નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં સિઢાઈ ગામે હિન્દુ યુવકની હત્યાની ઘટના સામે આવી હતી। ભાણવડ તાલુકાના સિઢાઈ ગામમાં રહેતા 24 વર્ષીય જ્ઞાતિક લક્ષ્મીદાસ દુધરેશા નામના યુવકે આજથી 1.5 વર્ષ પહેલા સિઢાઈ ગામમાં ઈસા આબુ દેથાણી પુત્રી રમઝા નામની મુસ્લિમ યુવતી સાથે પ્રેમ થતા બંને ઘરેથી ભાગીને પ્રેમ લગ્ન કરી ગામથી અલગ જગ્યાએ રહેતા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો પરંતુ લગ્ન બાદ પણ બંને પ્રેમી પંખીડાઓ કોમ અલગ અલગ હોય તો યુવતીના પરિવારજનોને આ લગ્ન વિરોધ હતા। હાલ 1.5 વર્ષ જેટલો સમય વિતાવ્યા બાદ જ્ઞાતિત અને રમઝા ઘરે 1.5 મહિના પહેલા એક પુત્રીનો જન્મ થયો હતો। તે યુવતી પોતાના ગામમાં પોતાના ઘરે સિઢાઈ ગામે પરત આવ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જ્ઞાતિક દુધરેશા જ્યારે સિઢાઈ ગામમાં બહાર નીકળ્યો અને એકલો હતો તેવો સમય પસંદ કરી 6 જેટલા યુવતીના પરિવારજનોએ 24 વર્ષીય યુવકના જ્ઞાતિક દુધરેશા પર જીવલેણ હુમલો કરી ધોકા કોહાડી લોખંડની પાઇપ તેમજ શરીર તેવા તીક્ષ્ણ હથિયાર વડે યુવકની હત્યા કરી નાખી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।